અરવલ્લીથી સફાઈ કામદારો માટે દિલ્હી સુધીની દંડવત યાત્રાનો મામલો સામે આવ્યો છે। દંડવત યાત્રાના 21મા દિવસે ન્યાય નહીં મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। અરવલ્લીના માલપુરમાં મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાની અટકાયત કરવામાં આવી। પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી હતી। લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા કરી રહ્યા હતા। કઠિન યાત્રાના 21મા દિવસે પણ અધિકારીઓ પદાધિકારીઓ નહીં આવતા આક્રોશ જોવા મળ્યો। સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને દંડવત યાત્રા કાઢી છે। જોતી નથી અને મારા પતિને કઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે અને હું પણ ગાંધીના ઘર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરીશ અને તઈ આત્માવિલોપણ કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું। આ સમાજ માટે